श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्गस्थितिप्रलयहेतुमचिन्त्य शक्तिम् विश्वेश्वरं विदितविश्वमनन्तमूर्तिम् निर्मुक्तबन्धनमपार सुखाम्बुराशिम् श्रीवल्लभं विमलबोधघनं नमामि। निर्मुक्त બંધનમ, જે પરમાત્મા બધા બંધનોથી મુક્ત છે, અને બંધન છે એ આપણું ઊભું કરેલું છે, ખરેખર વાસ્તવિક નથી, એટલું આપણે જોયું હતું. અને પરમાત્મા કેવા છે તો એના પછીનું છે અપાર સુખ અંબુ રાશિમ. રાશિમનો અર્થ થાય ઢગલો, અંબુનો અર્થ થાય પાણી, અંબુ રાશિમનો અર્થ થાય અત્યંત પાણીનો સમૂહ, એટલે કે સમુદ્ર. પરમાત્મા કેવા છે તો કે જાણે કે સમુદ્ર, પણ આ સમુદ્ર કેનો છે તો કે સુખાંબુ. પરમાત્મા છે એ પોતે સુખનો સમુદ્ર છે. સુખાંબુ રાશિમ, બે શબ્દ છે એકચ્યુઅલી, એક સુખ છે અને એક આનંદ છે. મોટા ભાગે જોવા જાય તો છે ને, એટલે આમાં તો એને સુખાંબુ રાશિમ લખ્યું, પણ સુખ ક્યારે કહેવાય ને આનંદ ક્યારે કહેવાય? તો જનરલી હું એવું માનું છું કે કોઈ વસ્તુ આપણે વાપરીએ અને અંદરથી આપણે આનંદની ફિલિંગ થાય એને કહેવાય સુખ. કોઈની હાજરીથી આપણા મનમાં આનંદ ઉત્પન્ન થાય એને કહેવાય સુખ. અને જતું રહે એટલે પાછો આપણો આનંદ જતો રહે, એટલે કે વિષયમાંથી પ્રાપ્ત થતો આનંદ એને કહેવાય સુખ. પણ આપણા પોતાની અંદર જ સુખ છે, એ જાણવાથી આપણને જે અનુભવ અંદર થાય એને કહેવાય આનંદ. સુખ છે એ ખરેખર પરમેનન્ટ નથી, આવે ને જઈ શકે, પણ જો આપણે આપણું સ્વરૂપને જાણી લઈએ તો આપણી અંદર આનંદ છે જ, એ ક્યારેય જઈ ન શકે. એટલે અંબુ રાશિ સમુદ્ર છે ને એ ક્યારેય ખાલી ન થાય. આપણે બીજા અધ્યાયમાં છે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામા પ્રવિશંતિ સર્વે સશાંતિમાપનોતિ ન કામકા. એટલે કે દુકાળ આવે તો એ પાણી ઘટતું નથી સમુદ્રનું, વધારે પડતો વરસાદ અને પૂર નદીના ઠલવાય છતાં એ છલકાતો નથી. હંમેશા સમુદ્ર કેવો છે એક સરખો જ. એવી જ રીતે પરમાત્મા છે અથવા આત્મજ્ઞાની છે, ત્યાં તો સ્થિતપ્રજ્ઞ, પણ પરમાત્મા કેવા છે કે એવા સમુદ્ર જેવા
જેને બીજાના ઉપર અવલંબિત નથી. સમુદ્ર છે ને બીજા ઉપર અવલંબન સ્વતંત્ર છે, પરતંત્ર નથી. એવી જ રીતે પરમાત્મા પણ કેવા છે કે સ્વતંત્ર છે, પોતાના સુખ માટે એ બીજા ઉપર આધારિત નથી. કે સુખાંબુ રાશિ પરમાત્મા કેવા છે તો કે સુખનો સમુદ્ર છે. અને સુખ કેવું છે તો કે લિમિટેડ છે. પારમ હોય ને તો એને કહેવાય મર્યાદિત, પણ અપાર જેની કોઈ સીમા જ નથી, અસીમ જે આપણે કહીએ ને એવી રીતે અપાર પરમાત્મા છે એ અપાર સુખનો સમુદ્ર છે. તો માણસને વિચાર આવે સુખનો અર્થ હિત થાય, આપણે કહીએ ને અમે બહુ આનંદમાં છે એટલે હસતા હોય એને આનંદ કહેવાય, પણ ખરેખર એવું નથી. સુખની વ્યાખ્યા કઈ છે તો કે જે વ્યક્તિને ખબર પડે કે હું એક જ છું, એકમ એવ અદ્વિતીયમ છું, મારું જન્મ અને મૃત્યુ નથી, કારણ કે હું સમય સાથે સંકળાયેલું તત્વ નથી, અને હું કેવું છું તો કે સર્વવ્યાપક, બધી જ જગ્યાએ હું વ્યાપક છું. હવે એ આપણને ધારો કે જ્ઞાન થયા પછી આપણા મનની અંદર શું ભાવ આવે, એને આનંદ કહેવાય. એ જે ક્યારે કોઈ આપણી પાસેથી છીનવી ન શકે, આપણી પાસેથી કોઈ લઈ ન શકે, એટલે એને હંમેશા સુખ કહેવાય. સુખનો અર્થ અહીંયા વિષય સુખ નથી, પણ એ સુખનો અર્થ થાય જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણને ખબર પડે કે હું સુખ માટે પરતંત્ર નથી, હું પોતે જ સુખનો સમુદ્ર છું, મારી અંદર જ સુખ છે. ને સુખ કેવું, બે જણા હોય ને તો આપણે કમ્પેરિઝન ચાલુ થાય કે ઓલો સારો ને ઓલી સારી, મારામાં ઓલામાં નથી, પછી એમાંથી રાગ દ્વેષ થાય. પણ સર્વવ્યાપક હોય ને રાગ દ્વેષનો સવાલ જ નથી. સર્વવ્યાપકને ખબર પડે મારું મૃત્યુ જ નથી, મારો જન્મ જ નથી, અને સર્વવ્યાપકને ખબર પડે કે એકમેવ, પછી એ અંદરનું જે છે એને આનંદ કહેવાય. પછી એને કોઈક સુખ આપે કે કોઈક અનંત આનંદ, સત્યમ જ્ઞાનમ અનંત. એટલે અહીંયા જે સુખાંબુ રાશિનો અર્થ છે, અપાર સુખાંબ રાશિનો અર્થ થાય જે પરમાત્મા છે એ સમુદ્ર છે સુખનો. કેવો તો કે અનલિમિટેડ. હમણાં આ બધા ગયા હતા ને, જમવા ગયા હતા બધા એના બાળકોને લઈને, તમે જો જોયું તો એમાં જમવા લઈ ગયા હતા, આપણને ખબર નથી પણ અમુક હોટલમાં અનલિમિટેડ ખાવાનું મળે, એક અમુક પૈસા દે પછી અનલિમિટેડ જે માગો એ આપે, જાતનું માગો એ આપે. એવી રીતે પરમાત્મા પાસે સુખ કેવું છે તો કે અનલિમિટેડ. પછી કોઈ આવે કે જાય એમાંથી એનું સુખ છીનવાઈ નથી જતું. આપણું સુખ ક્યારે છીનવાઈ જાય, જ્યારે આપણે આપણા સુખનું બીજા ઉપર આધાર રાખીએ. એ બોલવાનું બંધ કરેલા આપણે પાછા દુઃખી થઈ જાય. કોઈક આપણે યાર બહુ ભલે તો સુખી થઈ જાય, પણ જેને ખબર છે કે બહારથી સુખ છે જ નહીં, હું પોતે જ સુખનો સમુદ્ર છું, એને કહેવાય અપાર સુખ અંબુ રાશિ. પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સમુદ્ર જેવા છે. સમુદ્ર કેવા છે તો કે સુખનો, અને સુખનો સમુદ્ર કેવો છે જેની કોઈ લિમિટ નથી, જેની કોઈ મર્યાદા નથી, અસીમ છે. એવા પરમાત્મા છે. અપાર સુખાંબુ રાશિમ અહમ તમ પરમાત્મનમ નમામિ. એ પરમાત્માને હું શું કરું છું તો કે નમામિ. પાછું નમામિ દર વખતે એડ કરવા. અને પરમાત્મા કેવા છે તો કે શ્રી વલ્લભમ. પહેલી વાર પ્રકરણ ગ્રંથમાં વલ્લભ શબ્દ આવ્યો. જનરલી વૈષ્ણવની જે હોય ને એમાં જ વલ્લભ શબ્દ. શ્રીનો અર્થ થાય લક્ષ્મીજી, અને વલ્લભમ નો અર્થ એને કીધો કે વલ્લભમ નો અર્થ થાય શ્રી વલ્લભમ અત્યંત વાલા. જે શ્રીને એટલે કે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે એને કહેવાય શ્રી વલ્લભમ. વલ્લભમ નો અર્થ થાય પ્રિય. કોને પ્રિય છે તો કે શ્રી, એટલે કે લક્ષ્મીજીને જે અત્યંત પ્રિય છે એવા ભગવાનને હું શું કરું છું કે પ્રણામ કરું છું. એટલે આમાં જે એક ટીકાકાર છે ને એણે એવું તાત્પર્ય કાઢ્યું કે શ્રી વલ્લભમ છે એ કોનું પ્રતીક છે તો કે વિષ્ણુ ભગવાન, કારણ કે શ્રી આવ્યું એટલે વિષ્ણુ ભગવાન સાથે શ્રી જ હોય. પછી છે વિદિત વિશ્વમ, એક શબ્દ આપણે ભણ્યા હતા ને સવારે, વિદિત વિશ્વમ, જેને આખા વિશ્વની જાણ છે. વિદિત એટલે જ્ઞાન છે, તો એ કોનું પ્રતીક છે તો કોકે એમ કીધું બ્રહ્માજી, એ બ્રહ્મા છે. શ્રી વલ્લભમ છે એ વિષ્ણુ છે, અને વિશ્વેશ્વરમ આખા જગતના માલિક છે એ શિવ છે.
એટલે પોતાના મનથી પણ વિશ્વેશ્વરમ છે એ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ત્રણને પણ અહીંયા પ્રણામ કરી દીધો. અને આમ પણ પરમાત્મા તો એક જ છે, નામ પ્રમાણે એના કામ પ્રમાણે નામ આપવામાં. એ જ પરમાત્મા જ્યારે સર્ગ કરે એટલે કે ઉત્પત્તિ કરે તો એનું નામ કયું છે તો કે બ્રહ્માજી. એ જ પરમાત્મા સ્થિતિ ટકાવે તો એનું નામ છે વિષ્ણુ, અને એ જ પરમાત્મા પ્રલય પોતાનામાં સમાવે એનું નામ શિવ. એટલે ત્રણે એટલે વિદિત વિશ્વમ બ્રહ્માજી, વિશ્વેશ્વરમ શિવા અને શ્રી વલ્લભમ છે એ વિષ્ણુ. એટલે કે એવા જે અત્યંત માયાને કે લક્ષ્મીજીને પ્રિય છે એવા ભગવાનને હું શું કરું છું તો કે નમામિ, હું પ્રણામ કરું છું. અને છેલ્લું એ પરમાત્મા વાસ્તવિક ખરેખર સ્વરૂપ કેવું છે તો કે વિમલ બોધ ઘનમ. એક શબ્દ આપણે સાયન્સ ભણતા ને વિજ્ઞાનમાં ઘન શબ્દ આવતો. ઘન એટલે શું? ઘન ફૂટ આવે. ઘનનો અર્થ એ થાય, અમે નાના હતા ને તો પ્રયોગ કરતા, એક બીકર લેવાનું હોય ને, કાચનું બીકર હોય, એમાં પાણી ભરીએ. પછી અમારા સાહેબ કહેતા એને ઓલા અંડર ફ્લેમ નીચે તાપ રાખો, પછી પાણીની અંદર મીઠું નાખો. એટલે પાણી ગરમ, પહેલા તો મીઠું ઓગળી જાય, પછી વધારે મીઠું નાખો, પછી પાછું નાખો, અમુક હદ થાય ને પછી મીઠું ન ઓગળે. એટલે પછી એમ કે એને તાપમાં રાખો, એટલે પાણી ગરમ થાય ને પાછું મીઠું નાખો ને તોય ઓગળી જાય. નાખતા જાઓ, અમુક વખત એવો આવે કે તમે મીઠું નાખો તોય ન ઓગળે. સંતૃપ્ત દ્રાવણ કે એનો અર્થ પાણીના કણે કણની અંદર મીઠું કેવું થઈ ગયું છે? ભરાઈ ગયું છે. એને કહેવાય ઘનમ. ઘન સંતૃપ્ત દ્રાવણનો અર્થ થાય એક એક અણુમાં મીઠાનો નમકનો કણ કેવો થઈ ગયો છે તો અવેલેબલ છે, ઉપલબ્ધ છે. હવે વધારે મીઠું શક્ય નથી. સંતૃપ્ત દ્રાવણ કયો કે ઘનમ કયો. દ્રાવણ માટે સંતૃપ્ત વાપરીએ, આમ જ્યારે વાપરીએ ત્યારે ઘન. પણ ઘન કે સંતૃપ્ત અર્થ થાય હવે બીજી કાંઈ જરૂર નથી, એક એક કણે કણમાં. એવી રીતે પરમાત્મા પણ કેવા છે કે ઘનમ, બધી જ જગ્યાએ વ્યાપેલા છે. પણ કેવા સ્વરૂપે વ્યાપેલા છે તો કે બોધ. બોધનો અર્થ થાય ચૈતન્ય તત્વ, ખાલી ચૈતન્ય તત્વ. એક પર્ટિક્યુલર જ્ઞાન નહીં. હું અત્યારે એમ કહું ને એટલે આપણને બહુ એટલે બધું ભણી આપણે એમ કંઈક આ શું છે તો ફૂલનું જ્ઞાન. આપણે તમે બોલો કે આ ફૂલ છે એટલે તમને કેનું જ્ઞાન થયું તો કે ફૂલનું. એટલે એને જ્ઞાન કહેવાય, એને બોધ કહે. આ ફૂલનો બોધ છે. પછી એમ કહું કે આ શું છે, આપણે એમ કહીએ કે ક્લિપ છે, તો જ્યારે આપણે ક્લિપ બોલીએ ત્યારે આપણને કેનો બોધ થયો તો ક્લિપ. એટલે જ્યારે પણ બોધ કે જ્ઞાન થાય ત્યારે કોઈક વસ્તુ સાથે એ ચોટેલું હોય તો જ આપણે એને બોધ કહીએ. પણ અહીંયા બોધનો અર્થ થાય કોઈ પણ પદાર્થ કે વસ્તુ સાથે સંલગ્ન કે જોડાયેલ નથી, માત્ર ચૈતન્ય તત્વ જે ઘન સ્વરૂપ છે એવા પરમાત્મા છે. બોધ ઘનમનો અર્થ થાય છે. આમાં બોલે છે મનનની અંદર એક ભજન છે, શું છે આ સવિતાબેન આવડતું છે? કણ કણમાં વ્યાપી રહે ચૈતન્ય તત્વ. મનનની અંદર એક ભજન છે ને, ખબર કે ઘૂઘવે, હા, વ્યોમ યોમ કણ કણ નો અર્થ થાય બધામાં કણે કણની અંદર બોધનો અર્થ થાય ચૈતન્ય તત્વ છે એ ઘન સ્વરૂપે વ્યાપેલું છે. હવે એ ખરેખર એમાં કોઈ પદાર્થનું જ્ઞાન નથી, માત્ર ચૈતન્ય તત્વ છે. એ કેમ ખબર પડે તો એને એક બીજો શબ્દ લખાયો વિમલમ. મલનો અર્થ થાય મેલ, અને જેમાં મેલ નથી એને કહેવાય વિમલ. વિગતમ અલમ યસ્માત સહ વિમલમ, જેમાં કોઈ પણ પ્રકારનો મેલ નથી એને કહેવાય વિમલ. કે આ ચૈતન્ય તત્વ કેવું છે તો કે વિમલ. પદાર્થનું જ્ઞાન થાય ને તો એમાં ક્યાંક મેલ આવી જાય, પણ આ તત્વ કેવું છે તો કે વિમલ, કોઈ પણ પ્રકારના મેલ વગરનું ચૈતન્ય તત્વ જે કણે કણમાં વ્યાપેલું છે એ પરમાત્માને અહમ નમામિ, એને હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. એટલે કે આ પહેલા શ્લોકનો અર્થ થાય કે હું એ પરમાત્માને પ્રણામ કરું. એટલે એની અંદર જો તમે માર્ક કરો તો બંને આવી ગયું. પરમાત્માનું સગુણ સ્વરૂપ પણ બતાવ્યું, પરમાત્માનું વિમલ બોધ ઘનમ એ કયું સ્વરૂપ છે તો કે નિર્ગુણ સ્વરૂપ. પછી શ્રી વલ્લભમ, વિશ્વેશ્વરમ, વિદિત વિશ્વમ એ બધા જ પરમાત્માના સગુણ સ્વરૂપ. એક ખાલી વિમલ બોધ ઘનમ
અને અપાર સિંધુમ રાશિમ અને અનંત મૂર્તિમાં આપણે બેયમાં લઈ શકીએ, જેનો કોઈ અંત નથી. એ રીતે એને મૂર્તિ, ધારો કે આપણે કહીએ કે દુનિયામાં જેટલે પણ આકારો દેખાય છે એને પણ મૂર્તિ કહેવાય. તો સગુણ અને ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ, પર્ટિક્યુલરલી વિમલ બોધ ગનમ છે, પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપનું ઉલ્લેખ છે. એટલે કે આવી રીતે શંકરાચાર્યજીએ બંને પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ અને સગુણ સ્વરૂપને પ્રણામ કરી અને હવે ટેક્સ જે વિષય છે એને ચાલુ. તમને બધાને એક વસ્તુ ખબર છે, ખબર છે? 4 પ્રકારની કૃપા. માણસો બહુ બોલે, 4 કૃપા હોય ને, કઈ કઈ હોય? બોલો જ. ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા. તો પેલી છે ને એને ઈશ્વરની કૃપાની માગણી કરી. આ પહેલો શ્લોક છે ને એ ઈશ્વર કૃપાની માગણી છે, કારણ કે ભગવાનને હું પ્રણામ કરું છું, એટલે કૃપા છે જ, પણ આપણે માંગણી કરી. જ્યારે આપણે આ વિમલ બોધ ઘનમ નમામિ કહીને ત્યારે એમ કહે કે આપણે આપણામાં આત્મકૃપા ઉત્પન્ન કરી. ભગવાનની તો પરમાત્મા છે જ બધી વ્યાપક, પણ પરમાત્મા બધે વ્યાપક છે એ જાણવું એને કહેવાય આત્મકૃપા. ગુરુની કૃપા બધે હોય, પણ ગુરુ મારા ઉપર પણ એટલા જ પ્રસન્ન છે એ જાણવું એને કહેવાય ગુરુ, એ આત્મકૃપા. ગુરુની કૃપા તો બધે છે જ. એટલે કે પહેલી ઈશ્વર કૃપાનું વર્ણન કર્યું, બીજું છે એ ગુરુ કૃપાનું વર્ણન કર્યું. એટલે કે બીજો શ્લોક છે એ કોના માટે છે? તો કે ગુરુ કૃપા, ગુરુ માનને પ્રણામ કર્યા. આપણા વેદાંતમાં એમ જ છે કે શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણનો અર્થ થાય સાંભળવું, મનનનો અર્થ થાય વિચાર કરવો, અને નિધિધ્યાસન એટલે વાગોળવું પાછું. ક્યાંય એવું નથી લખ્યું પાઠનમ. પાઠનમનો અર્થ થાય વાંચવું. શ્રવણનો અર્થ થાય સાંભળવું, ને સાંભળવું હંમેશા કાનથી પડે, ક્યારે વાંચવું નથી લખ્યું. એટલે શું કામ કે હંમેશા શાસ્ત્ર છે એ ગુરુ ગમ્ય છે. પોતાની મેળે વાંચીને હું જ્ઞાની થઈ ગયો, શક્ય જ નથી. એટલે હંમેશા ગુરુની બધાના જીવનની અંદર મહત્વ છે જ. ગુરુ કૃપા વગર જ્ઞાન શક્ય જ નથી. આની અંદર પણ આ જે બીજો શ્લોક છે ને એની અંદર પ્રણતોસ્મી નિત્યમ, પાછું છેલ્લા 2 શબ્દ છે. પ્રણતોસ્મી નિત્યમ. નિત્યમ એટલે કે કાયમ. અસ્મિનો અર્થ થાય હું કરું છું. પ્રણતઃ એટલે કે નમન, હું સતત પ્રણામ કરું છું. નિત્યમ અહમ એટલે કે પ્રણતઃ અસ્મિ, હું કાયમ પ્રણામ કરું છું. એનો અર્થ કે માણસની અંદર ગુરુ પ્રત્યે કેવું છે? તો કે એક આદર છે, એક ભાવના છે, એટલે ગુરુને પ્રણામ કરે. એક શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર એક મંત્ર છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય એતે કથિતા હર્થાહ પ્રકાશંતે મહાત્મભિ. કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ શાસ્ત્રની સમજ આવી હોય તો ક્યારે આવે? એટલે એમાં કીધું યસ્ય દેવે પરા ભક્તિ. જેટલી ભક્તિ માણસોને ઈશ્વર ઉપર હોય, યથા દેવે તથા ગુરુ, જેટલી ઈશ્વર ઉપર હોય એટલી જ ગુરુ ઉપર હોવી જોઈએ. ગુરુ ઉપર ક્યારે ડાઉટ કરે, ગુરુ ઉપર ક્યારેક આપણને અભાવ થાય તો વિદ્યા ચડે નહીં. કદાચ પ્રાપ્ત થાય પણ વિદ્યા ચડે નહીં. એટલે બીજો છે. એવી જ રીતે આપણે હિન્દીમાં કહીએ છીએ ગુરુ ગોવિંદ દો ખડે કરો છે. તુલસીદાસજીનો છે કે બીજાનો ખબર? એટલે કોનો છે? કિસકો લાગુ પાવ બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો મીરાય. એટલે સુરદાસજીની છે. એટલે લખ્યું જ કોણે મને યાદ નથી, પણ એમાં પણ ગુરુની મહિમા છે. અને આપણે રોજ જે બોલીએ છીએ ને, ગુકારસ્ત્વંધકારો વૈ ઋકારસ્તન નિવર્તક અંધકાર નિરોધિત્વાદ ગુરુ ઇતિ અભિધીયતે. એમાં ગુરુને 2 ભાગમાં વહેંચ્યા, એક ગુ શબ્દ ને ઋ શબ્દ. ગુકારઃ અંધકારઃ. ગુરુની અંદર જે ગુ શબ્દ છે એ શું પ્રતિપાદન કરે? તો કે અંધકારને. ગુકારઃ અંધકારો વૈ ઋકારસ્તન નિવર્તક. તો ઋકાર છે એ શું કરે છે? તો કે દૂર કરવા વાળો. કોને? તો કે અંધકારને. જે અંધકાર છે, રૂ છે એને શું કરે છે? તો કે તત નિવર્તક,
અંધકાર નિરોધિત્વા, જે જ્યાં અજ્ઞાન હોય ને અને અંધકાર બે સરખું છે. આપણે એમ કહીએ હોલમાં જઈને અંધારું કઈ દેખાય છે, આપણે કહીએ કાંઈ નથી દેખાતું, બહુ અંધારું છે. એવી રીતે આપણે કંઈક ભગવાન છે અહીંયા દેખાય છે તો આપણે કંઈક નાવા મને કહી દે. એટલે કે અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અંધકાર. અજ્ઞાનને કોની સાથે હંમેશા સરખામણી કરી છે? તો કે અંધકાર સાથે. એટલે ગુકારહ અંધકારહ નો અર્થ થાય, ગુ શબ્દ છે કોનું પ્રતિપાદન કરે? તો કે અજ્ઞાનનું. અને રૂ છે એ કેનું પ્રતિપાદન કરે? તો કે દૂર કરવા. એટલે કે અંધકાર નિરોધિત્વા, જે આપણું અજ્ઞાન દૂર કરે, ગુરુહુ ઇતિ અભિધીયતે. એને અભિધીયતે ને અર્થ થાય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે ગુરુ, જે આપણા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે એને કહેવાય ગુરુ શબ્દ. એટલે પ્રણતઃ અસ્મિ નો અર્થ થાય, પ્રણતઃ નો અર્થ થાય નમન, પ્રણામ. અસ્મિ એટલે કે હું કરું છું. હું કરું છું કોને? તો કે પ્રણતઃ. ક્યારે કરે છે? સવારે સાંજે. ક્યારે કરે છે? ઉનાળામાં શિયાળામાં. તો કે નિત્ય હું પ્રણામ કરું છું, પણ ક્યારે? તો કે કાયમ માટે. કોને કરે છે? તો કે ગુરુને. કેવા ગુરુ છે? પછી એનું વર્ણન ઉપર કર્યું કે આ ગુરુ કેવા છે? તો કીધું યસ્ય પ્રસાદાત, જેની કૃપાથી. યસ્ય નો અર્થ થાય જેની, પ્રસાદાત નો અર્થ થાય કૃપાથી. જેના અનુગ્રહથી, જેની કૃપાથી મને એક ખબર પડી. અને કઈ ખબર પડી? તો કે અહમેવ વિષ્ણુ, હું પોતે જ વિષ્ણુ છું. જેની કૃપાથી મને ખબર પડી. અહીંયા વિષ્ણુનો અર્થ પાછું શાંતાકારમ વાળા વિષ્ણુ નહીં, પણ વિષ્ણુનો અર્થ થાય વ્યાપકાત વિષ્ણુ. ખરેખર વિષ્ણુનો અર્થ છે વ્યાપક. જે સર્વવ્યાપક છે એને વિષ્ણુ કહેવાય. અત્યાર સુધી હું માનતો હતો કે હું શરીર છું, 5x5. હું માનતો હતો હું સ્ત્રી છું, હું પુરુષ છું. પણ જેની કૃપાથી ખબર પડી કે હું તો શરીર નથી. જેની કૃપાથી મને ખબર પડી હું તો સૂક્ષ્મ શરીર નથી, પણ હું કોણ છું? તો કે અહમેવ વિષ્ણુ. એટલે કે હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું. જેની કૃપાથી મને ખબર પડી. તસ્ય અંધ્રી પદ્મમ. અંધ્રીનો અર્થ થાય પગ, ચરણ. છેલ્લામાં છે ને તસ્યાંધ્રી પદ્મમ. એમાં તસ્ય એટલે કે તેના. અંધ્રીનો અર્થ થાય ચરણ, અને પદ્મનો અર્થ થાય કમળ. ચરણ કમળને કહેવાય અંધ્રી પદ્મ. તેના ચરણ કમળની અંદર હું સતત કાયમ પ્રણામ કરું છું. જેની કૃપાથી મને ખબર પડી કે હું કોણ છું? તો કે સર્વવ્યાપક ચૈતન્ય તત્વ. આના કેના જેવું છે ખબર છે? આની અંદરનું આકાશ છે, આની અંદરનું આકાશ ઘડાની અંદર, એને બિચારાને બહુ દુઃખ થતું હતું કે હું કેવડુંક છું, હું મર્યાદિત છું, આવડુંક છું, મને ક્યાંય નથી, હું બહાર ન જાઉં. ને કોક આવીને કીધું કે તું કઈ થોડું આની અંદર છો, એટલું મર્યાદિત આકાશ, તું તો સર્વવ્યાપક આકાશ છો. અત્યારે એવું લાગે છે કે તું બંધાઈ ગયેલું છે, પણ ખરેખર એના જેવું તૂટી જાય. ધારો કે આ ઘડો તૂટી જાય એટલે કે અંદરનું આકાશ ને બહારનું આકાશ કેવું થઈ જશે? કે એવી જ રીતે હું માનું છું હું ચૈતન્ય તત્વ છું, પણ કેવડું છું? મન જેવડું. હું વિચાર કરું એવડું, પણ ગુરુએ કીધું તું એવડું નથી ચૈતન્ય તત્વ, તું તો સર્વવ્યાપક ચૈતન્ય તત્વ. જેની કૃપાથી મને ખબર પડી કે હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું. તસ્યાંધ્રી પદ્મ. એવા ગુરુના ચરણ કમળની અંદર અસ્મિ નિત્યમ પ્રણતઃ, હું હંમેશા સતત પ્રણામ કરું છું. આપણે જ્યારે સ્વપ્ન જોતા હોય તો આપણી સ્વપ્નની સૃષ્ટિ કોણે બનાવી? ભગવાને બનાવી. તો આપણા પોતાના મનના સ્પંદનોએ કે આપણા મનના ચૈતન્ય તત્વે બનાવે. અને મનની અંદર આપણે સ્વપ્ન જોતા હોય, એમાં રાજા હોય, એમાં ગુરુ હોય, એમાં શિષ્ય હોય, એમાં પ્રજા હોય, તો એ બધા કોણ હોય? બહારથી એવા પાણી છે, બહારથી આવ્યું કોઈ નથી, આપણી અંદર જ છે. તો સ્વપ્ન સૃષ્ટિ જે નિર્માણ થાય છે આપણા મનની અંદર, એ સ્વપ્ન સૃષ્ટિનો કરતા પણ હું. સ્વપ્ન સૃષ્ટિને આપણે જ ટકાવીએ અને સ્વપ્ન સૃષ્ટિ પાછી આપણી પોતાનામાં જ શું થઈ જાય? તો કે લીન થઈ જાય. તો આપણા સ્વપ્ન સૃષ્ટિના આપણે કેવા છીએ? તો કે ઈશ્વર, કરતા, કરવાવાળા.
એવી જ રીતે આખું જગત છે એનું કરવાવાળું કોણ? તો કે એ ઈશ્વરનું સ્વપ્ન છે. આ જગત છે એ ઈશ્વરનું સ્વપ્ન છે. સ્વપ્ન છે એ જીવનું સ્વપ્ન છે, આ ઈશ્વરનું સ્વપ્ન છે. અને આપણા સ્વપ્નની અંદર આપણે ક્યાં હોઈએ છીએ ને ક્યાં નથી હોતા? આપણા સ્વપ્નની અંદર આપણે બધી જગ્યાએ હોય છે. એવી રીતે ઈશ્વરનું સ્વપ્ન આખી સૃષ્ટિ છે. તો ઈશ્વર ઈશાવાસ્યમિદં સર્વમ, ભગવાન ક્યાં છે? તો બધી જ જગ્યાએ છે. અને સપનામાંથી આપણે જાગીએ ત્યારે આપણે શું કહીએ? એ તો મારું સપનું હતું, પણ હું કલ્પના જ હતી. એકવાર એક ભાઈ આવ્યા હતા, સાચી વાત ને ખોટી વાત ખબર નથી, એક પણ ભાઈ એવું કીધું, ડૉક્ટર પાસે ગયા હતા, સાયકિયાટ્રિક ડૉક્ટર પાસે. એને હું જઈને કીધું કે મને રોજ છે ને સપનાની અંદર ક્રિકેટ મેચ રમાય છે, બે ઉંદરડાની ટીમ છે કે, અને સતત ક્રિકેટ રમે સપનાની અંદર. તો ડૉક્ટર કે વાંધો નહીં, ભલે ને રમતા. તો કે હું થાકી ગયો છું, મને ઊંઘ નથી આવતી, કંઈક કરો. એટલે ડૉક્ટરે એને કંઈક દવા આપી અને કીધું કે તું આ દવા ખાઈ લે તો તને છે ને કે સપના નહીં આવે. તો એને કીધું હું 3 દી પછી ખાવ તો? એટલે ઓલાએ પૂછ્યું ખાવ? તો કે 2 સેમિફાઇનલ, આજે સેમિફાઇનલ છે કે પછી કે આવતીકાલે છે, છેલ્લે દિવસ ફાઇનલ છે, ફાઇનલ પતી જાય પછી ગોળી ખાવ તો પતી, એટલે પછી વાંધો ન. તો સ્વપ્ન સૃષ્ટિની અંદર ઉંદરડા ક્રિકેટ રમે છે, કોણે નક્કી કર્યું? આપણે પોતે. અને વળી પાછી ઉંદરડાના ક્રિકેટ ટીમ છે કોની અંદર સમાઈ જાય? તો કે આપણી અંદર સમાઈ જાય. એટલે કે સ્વપ્ન સૃષ્ટિના કરતાંય આપણે, એના મેન્ટેન કરતાંય આપણે, અને આપણી અંદર જ સમાઈ જાય. એવી રીતે આ ઈશ્વરનું સ્વપ્ન છે, એને ઉત્પન્ન કર્યું, એને ટકાવ્યું, અને ફરી પાછું સ્વપ્ન હોય તો સ્વપ્ન સાચું કે ખોટું? આપણી સ્વપ્ન સૃષ્ટિ આપણે હંમેશા કે હાઈસ ખોટું જ હતું, એટલે કે સ્વપ્ન સૃષ્ટિ સાચી ન હોય. એવી જ રીતે આ સૃષ્ટિ પણ ઈશ્વરની સૃષ્ટિ છે, અલ્ટિમેટ સત્યમ નથી, અંતિમ સત્ય નથી. એટલે આમાં લખ્યું છે બીજી લાઈનની અંદર, યસ્ય પ્રસાદાત, પેલું વાક્ય એટલે કે જેની કૃપાથી મને ખબર પડી કે અહમેવ વિષ્ણુ, હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું, અને એ ચૈતન્ય તત્વની અંદર બધાની કલ્પના કરવામાં આવી છે. મય્યેવ નથી, પણ મયી નો અર્થ થાય મારી અંદર, મયી અને પછી એવ, મારી અંદર જ, સર્વમ નો અર્થ થાય આખા જગતની શું કરવામાં આવી છે? પરિકલ્પિતમ. માણસોએ શું કરી છે? તો કલ્પના કરી છે. જેવી રીતે સ્વપ્ન સૃષ્ટિ છે એ મારી પોતાની પરિકલ્પના છે, એવી રીતે આખા સૃષ્ટિ છે એ કોની કલ્પના છે? તો કે ઈશ્વર. અને ઈશ્વરનું સ્વપ્ન હોય તો સ્વપ્ન કોઈ દી સાચા ન હોય. તો આ જગત પણ કેવું છે? તો કે સ્વપ્ન. માંડોક્ય ઉપનિષદની અંદર સ્પષ્ટ સમજાયું, જો તમે એમ કહેતા હો કે સ્વપ્ન સાચું નથી, તો તમારે એ પણ સ્વીકાર્યું રહ્યું કે જાગ્રત અવસ્થા પણ કેવી છે? સ્વપ્નવત, એ સાચી નથી. એટલે બીજામાં આજે બીજું લાઈન છે ને, એમાં આ શિષ્ય બિચારો કહે છે કે મયી એવ નથી, પણ મયી છે મારી અંદર, સર્વમ જગત, આખું જગત છે એ કેવું છે? પરિકલ્પિતમ, જાણે કે કલ્પના કરી, વાસ્તવિક જગત નથી. જેવી રીતે દોરડાની અંદર સાપ જોવો એ કેવું છે? પરિકલ્પિતમ. પછી જેવી રીતે છીપની અંદર ચાંદી જોવી એ કેવી છે? પરિકલ્પિતમ. ઝાંઝવાના જળ જોવા એ કેવા છે? પરિકલ્પિતમ. એવી જ રીતે સર્વવ્યાપક ચૈતન્ય તત્વની અંદર આખું જગત જોવું એ કેવું છે? પરિકલ્પિતમ. અને કલ્પિતમ આવે એનો અર્થ વાસ્તવિક નથી. અને આપણે બધા શું કરીએ છીએ? આખા જગતની અંદર જે ઘટના બને એને આપણે શું માનીએ છીએ? વાસ્તવિક માનીએ છીએ. અને વાસ્તવિક માનીને પાછા શું થાય છે? ખુશી રહે તો વાંધો નથી, પણ દુઃખી બહુ છે. એટલે કે આખું જગત પણ કેવું છે? કે સ્વપ્નવત. અને સ્વપ્ન જો સાચું ન હોય તો દુઃખી થવાની જરૂર. એટલે કે આખું જગત છે એ કેવું છે? સ્વપ્નવત. એટલે કે મયી એવ સર્વમ. વિષ્ણુનો અર્થ થાય સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું, મને ગુરુ કૃપાથી ખબર પડી. અને ચૈતન્ય તત્વ, કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે જેવી રીતે દોરડા ઉપર સાપની કલ્પના કરી, આપણે બધા છે ને દ્રષ્ટાંત તો જાણ્યું છે, કેટલી વાર કહું કે ભાઈ દોરડું હતું, ટ્વીલાઇટ ઝોન, સાંજનો સમય હતો, સાંજના સમયમાં દોરડું આમાં પડ્યું હતું,
એટલે કોકે કીધું ઓ સાપ છે, પછી લાઇટ નાખીને જોયું તો ખબર પડી કે આ તો દોરડું છે. એવી જ રીતે એ ક્યારે ખબર પડી? ઇન્ટરેસ્ટિંગ છે આ તો. આટલે ખાલી આ દિવસનો પ્રકાશ હોત તો દોરડું દોરડું દેખાત, સંપૂર્ણ અંધારું હોત દોરડું દેખાત જ નહીં, એટલે એમાંય બીક ન લાગત. આખા દિવસ હોત તો દોરડું દેખાત તોય બીક નથી. પ્રોબ્લેમ ક્યાં થયો? કાંઈક છે પણ શું છે એ ખબર ન પડી ને એટલે બી કાંઈક છે તો ખરું હોય, પણ પછી લાઇટ નાખીને ત્યાં સુધી તેમ કાંઈક છે, સાપો છે તો કડી જશે તો, એટલે આપણે બીના, અને એ આપણે કલ્પના કરી દોરડાની. એવી જ રીતે આપણને એમ છે તો ખરું કે હું છું. કોઈને આપણે પૂછે તો કોઈ એમ પૂછે ના હું તો નથી હો, આપણને બધાને ખબર છે હું છું, હું સ્ત્રી છું, પુરુષ છું, આ બધું હું છું જ છે, પણ કોણ છું એ ખબર નથી. પ્રોબ્લેમ માણસો એટલે જ દુઃખી થાય. એક વાર ખબર પડે કે સર્વવ્યાપક છે તો પ્રોબ્લેમ જ નથી, પણ હું છું એ ખબર છે પણ હું કોણ છું એ ખબર નથી, એટલે જ પ્રોબ્લેમ છે. અને આ શિષ્ય છે એને ખબર પડી ગઈ કે હું છું પણ કોણ છું? તો કે હું શરીર નથી, હું મન નથી, વ્યાપક ચૈતન્ય તત્વ છું. અને ચૈતન્ય તત્વની ઉપર આખું જગત છે એની શું કરી છે? પરિકલ્પિત, જગતની કલ્પના કરી છે. અને ઇત્થમ વિજાનામી, ઇત્થમનો અર્થ થાય ઇન ધીસ વે, આવી રીતે મને જ્ઞાન થયું છે કે જેવી રીતે દોરડામાં સાપની કલ્પના કરી છે એવી રીતે બધા જ મનુષ્ય ચૈતન્ય તત્વ ઉપર આખા જગતની પરિકલ્પના કરી છે. વિજાનામી, જાનામીનો અર્થ થાય હું જાણું છું, પણ વિજાનામીનો અર્થ થાય વિસ્પષ્ટતયા, હું ક્લિયરલી, હું સ્પષ્ટપણે જાણું છું કે હું શરીર નથી, મન નથી, વ્યાપક ચૈતન્ય તત્વ છું. એટલા માટે કીધું સદાત્મ રૂપમ. સદાત્મ રૂપમ નો અર્થ થાય, રૂપનો અર્થ થાય સ્વરૂપ. અહીંયા રૂપનો અર્થ થાય સ્વરૂપ. મારું સ્વરૂપ કેવું છે? સત. સતનો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, એટલે કે છે. આપણે ગુજરાતીમાં અસ્થિ કહે ને, કે સંસ્કૃતમાં અસ્થિ છે. અને આત્માનો અર્થ થાય ચૈતન્ય, સચ્ચિદાનંદ આપણે જે કહીએ છીએ ચિત્ત. અને રૂપમનો અર્થ થાય સ્વરૂપ. મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે સત, એક્ઝિસ્ટન્ટ, છે. આત્માનો અર્થ થાય ચિત્ત, એટલે કે ચૈતન્ય સ્વરૂપ. એવું હું છું, હું શરીર નથી, મન. આ બધી મને કોણે કીધું? યસ્ય પ્રસાદાત, મારા ગુરુની કૃપાથી. નહીતર મને આવી રીતે ખબર ન પડે. યસ્ય કૃપાત, યસ્ય પ્રસાદાત, અથવા યસ્ય કૃપયા, જેની કૃપા વડે અહમેવ વિષ્ણુ, હું પોતે જ વ્યાપક તત્વ છું. મયી એવ સર્વમ, મારી અંદર જ સર્વમ જગત, આખું જગત છે. પરિકલ્પિતમ, એની કલ્પના કરવામાં આવી છે, એનો અર્થ જગત વાસ્તવિક નથી. ઇત્થમ વિજાનામી, ઇન ધીસ વે, આવી રીતે હું સ્પષ્ટપણે જાણું છું કે હું કોણ છું? સદાત્મ રૂપમ, હું સત એટલે કે અસ્થિ છે, આત્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. જેણે મને જેની કૃપાથી ખબર પડી, તસ્ય અંધ્રિપદ્મ, એ ચરણ કમળની અંદર નિત્યમ પ્રણતઃ અસ્મિ. હમણાં છે ને આમાં અહીંયા એક ઓલા તો સ્વામીજી હતા જાપાન વાળા, એક બીજા હતા, તમે જો ફોટા જોયા હોય તો ઐશ્વર્યાનંદજી હતા, એ ઇન્દોરના સ્વામીજી છે. એણે મને વાત કરી કે એ ઋષિકેશમાં વિશારદાનંદજી કરીને એક મહાત્મા સ્વામીજીના સ્ટુડન્ટ છે, એની પાસે ભણ્યા. એ ભણ્યા પછી બીજા 2-3 નામ. એ સ્વામીજીની સ્ટાઇલ કેવી હતી કે ધારો કે મેં આ 2 મંત્રો ભણાયા, 2 શ્લોક ભણાયો, પછી કે આપણે કાલે મળશું, પછી કે ચાલુ ન કરે, પછી એમ કે કાલે મેં શું ભણાવ્યું હતું? વિશારદાનંદજી પૂછે. એટલે ઓલા બધા તૈયાર કરીને જવાનું, ચોપડામાં જોવાનું નહીં. 2 શ્લોક ધારો કે ભણ્યા હોય તો ભલે ને આખો ન, પણ એક શ્લોકના શબ્દો છે ને એના અર્થ કહેવાય કે તમે અમને આટલું આમ સમજાવ્યું હતું તો જ આગળ વધે. એટલે જો ન આવડે ને તો કે આપણે કાલે મળશું, કાલ પાકું કરીએ. એવી રીતે મને આ તો જસ્ટ વિચારે હોય, એટલું બધું તો તમારું ઉપર બોજો ન નાખ, પણ થોડાક આપણે સાંજે કે છે ને પાછા તમારે મને કહેવાનું કે આ શબ્દોનો અર્થ શું થયો, આ શબ્દ. એટલા માટે કે તમારી અંદર આ શબ્દોનો અર્થ છે એ કેવા થઈ જાય,
દ્રઢ થઈ જાય, પાકા થઈ જાય એટલા માટે. એટલે સાંજે કદાચ 7 થી 8 બેસીએ એટલે આમ લખી રાખજો. બને હું એમ વિશારદાનંદજી જેટલી કડક નથી, અમે રાખવાની છૂટ. આ તમે નોટ બનાવો છો તો ખાલી એમ પૂછું કે ભાઈ વિદિત વિશ્વમ એટલે શું, વિશ્વેશ્વરમ એટલે શું, તો થોડીક થોડીક ખબર. આ તો પહેલા શ્લોકનું છે, બીજા શ્લોકનું તો નીચે જુઓ તો ઉપર છે ધારો કે. તો એ તમે તો શું થાય કે હું તો એટલે મને તો મજા આવે, પણ તમને વધારે મજા આવશે કે તમને જેટલું બધું ઊંચું ઊંચું. એટલે ફરી વાર બીજા શ્લોકનો જો અર્થ કરીએ તો જેની કૃપાથી, યસ્ય પ્રસાદાત, જેની કૃપાથી પેલી મને કઈ ખબર પડી તો કે અહમેવ વિષ્ણુ, હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું. અહમેવ વિષ્ણુ. પછી યસ્ય પ્રસાદાત, જેની કૃપાથી મને ખબર પડી, મયી એવ સર્વમ, મારી અંદર જ પરિકલ્પિતમ સર્વે, બધી જ મારા ચૈતન્ય તત્વની અંદર પરિકલ્પના કરવામાં આવી છે. કોની? તો કે આખા જગતની. સર્વમનો અર્થ થાય સર્વમ જગત, મયી એવ પરિકલ્પિત. આખા જગતની કલ્પના જે વાસ્તવિક નથી એ મારી એટલે કયું? ચૈતન્ય તત્વ. હું એટલે શરીર સાથેનો હું નહીં, મારી ચૈતન્ય તત્વની અંદર જેની પરિકલ્પના કરવામાં આવી છે. અને ઇથમ વિજાનામી, ઇથમ આ રીતે, ઇન ધીસ વે. ઇથમ એટલે કે આવી રીતે હું સ્પષ્ટપણે જાણું છું. વિજાનામી, વીનો અર્થ થાય વિસ્પષ્ટતયા, જાનામી આઈ નો, સ્પષ્ટ રીતે હું જાણું છું. અને હું કોણ છું? સદાત્મ રૂપમ. રૂપમનો અર્થ થાય મારું વાસ્તવિક સ્વરૂપ. કેવું છે તો કે સત એટલે કે અસ્તિત્વ છે. આત્મનો અર્થ થાય ચૈતન્ય. આપણે જ્યારે સચ્ચિદાનંદ બોલીએ છીએ ને, જય સચ્ચિદાનંદ, હંમેશા સાધુ એકબીજાને ભળે ને ત્યારે એમ ન કે અહીંયા બધા એમ કે રામ રામ કે સીતારામ કે, એવી રીતે સાધુ મળે તો એમ કે જય સચ્ચિદાનંદ. એનો અર્થ એ જ થાય કે સત ચિત્ત આનંદ. સતનો અર્થ થાય અસ્તિત્વ, ચિત્તનો અર્થ થાય ચૈતન્ય, અને આનંદનો અર્થ થાય જે આપણે સવારે ભણ્યા, દેશતઃ કાલતઃ વસ્તુતઃ અબાધિત, એને કહેવાય આનંદ. એટલે માણસો સાધુ મળે ને તો શરીરને પ્રણામ ન કરે કે તમે તો કોણ છો? તો કે સર્વવ્યાપક ચૈતન્ય, જય સચ્ચિદાનંદ. એવી રીતે સદાત્મ રૂપમ અને સચ્ચિદાનંદ બેનો અર્થ સરખો છે. સદાત્મ રૂપ, તમે ખરેખર હું કેવું છું? તો કે સત એટલે કે અસ્તિત્વ, આત્મા એટલે કે ચૈતન્ય, રૂપમનો અર્થ થાય સ્વરૂપ. વિજાનામ, જેણે મને આ જણાવ્યું, તસ્ય એટલે કે તેના, અંદ્રિપદ્મમ ચરણ કમળમાં. અંદ્રીનો અર્થ થાય પગ, ફીટ. ચરણ આપણે સારા શબ્દોમાં કે ચરણ, પદ્મ એટલે કે કમળ, ચરણ કમળની અંદર નિત્યમ એટલે કે કાયમ માટે પ્રણતઃ અસ્મિ, હું સતત એને પ્રણામ કરું છું. એક વાર નહીં, બે વાર નહીં, પણ સતત. ઘણીવાર એવું છે કે કદાચ પરમાત્માને તમે ભૂલી જાઓ તો ચાલે, પણ એવું કહે છે કે જો ગુરુનું અપમાન કરે તો ભગવાનથી સહન ન થાય. એટલે ઓલી કાગભૂષણજીની વાર્તા છે ને, તમને યાદ છે ને, એમાં એ કાગડા શું કામ છે? એટલે કે કોકે પૂછ્યું, ગરુડજીએ કાગભૂષણજીને પૂછ્યું કે તમે કેમ આવું કાગડાનું રૂપ લીધું છે, આવું શું કામ છે? એટલે એણે સ્ટોરી કરી કે 2 જન્મ પહેલા હું ઉજ્જૈનની અંદર બ્રાહ્મણનો દીકરો હતો, અને મને એમ હતું કે હું મોટો ભક્ત છું, અને મેં મારા ગુરુ કર્યા. એ ગુરુ પણ બહુ શાંત હતા, પણ મને એમ લાગે કે હું આઈ એમ સમથિંગ દેન ગુરુ, હું મારા ગુરુ કરતાંય બહુ છું. એટલે કે એક દિવસ એટલે ગુરુને બધી ખબર હતી કે મારું અપમાન કરે છે, અવહેલના કરે છે, પણ ગુરુ કંઈ બોલતા નહોતા. પછી એક દિવસ મહાકાળના મંદિરની અંદર જ હું કંઈક જપ કરતો હતો ભગવાનના. એટલે મને એમ હતું કેવા જપ કરું છું, જપ કરતો હતો, અને મારા ગુરુ આવ્યા. હું ઊભો ન થયો કે ભાઈ હું જપ કરું છું, થોડો ઊભો થાય, ગુરુ આવ્યા તો ન કર્યા. તો કે ગુરુ કંઈ ન બોલ્યા, પણ ભગવાનનું મગજ ફેટ્યું. એટલે ઊભા થયા, અને એટલે એમાં શિવ પ્રગટ થયા અને એને શાપ આપ્યો કે તું આ કાગડાને જેમ બોલ કરત ને તો તું કાગડો થઈ જા, તું આને લાયક નથી. અને એણે કીધું કે 1000 જન્મ તારા આવા ગંદી યોનિમાં થશે, નાના નાના કીટકમાં. એટલે કે હું તો આમ સ્તબ્ધ થઈ ગયો, એકદમ ડરી ગયો. પછી ગુરુએ, ભગવાને બહુ ગુસ્સે હતા, એટલે પછી ગુરુએ શંકર ભગવાનની પ્રાર્થના કરી. રામચરિત માનસમાં છે, નમામી શમીશાન નિર્વાણ રૂપમ છે ને, ત્યારે ગુરુએ કીધું. પછી ભગવાન બહુ એના પર પ્રસન્ન થયા ગુરુ પર, તો કે તમે માગો શું આપો?
તો કે આ તો અબુદ્ધ છે, મારો શિષ્ય છે, મૂર્ખ છે, બિચારાને ખબર નથી, પણ તમે એને જલ્દી આ બધી યોનિમાંથી છોડાવો. એટલે પછી ભગવાને કીધું જેવો જન્મ છે ને એવો મરશે, જેવો જન્મ પણ 1000 જન્મ તો લેવા, અને 1000માં જન્મે કાગડો થશે. એટલે આવા એને જન્મ લીધા અને પછી કાગડાનું સ્વરૂપ મળ્યું. કાગડાનું સ્વરૂપ મળ્યું ને પછી એ કોની પાસે ગયો, એક બીજા હંસ પાસે ક્યાંક. એણે એને કીધું કે મને કે રામ ભગવાનમાં બહુ પ્રેમ છે, એટલે તમે મને રામની કથા કરો. તો કે ના, હું તને વેદાંતની જ કહીશ. જેતા ગુરુ એવા તો કે હું વેદાંતની. બોલો કે ના, મને રામ કથા કરો. એટલે ગુરુ પાછા ખીજાણા, એને શાપ આપ્યો કે તું કાગડો ને કાગડો જ રહીશ. તો કે મને કાગડાનું સ્વરૂપ બહુ ગમે, મારે હવે તો ફેરવવું જ નથી, એટલે હું કાગડો છું. પછી કે હું ગુસ્સે ન થયો ને, એટલે પછી ગુરુએ મારા વેદાંતની વાત ન કરી, મને રામ ભગવાનની વાત ન કરી. પણ ત્યારથી મેં નક્કી કર્યું, પછી કાકભૂષણજી થયા ને એટલે પછી કાકભૂષણ, પછી મેં નક્કી કર્યું કે મારે આ શરીરથી જ મને જો રામ ભગવાન પ્રાપ્ત થયા તો હું આ શરીર શું કામ છું. પણ એ કાગડાનું શરીર શું કામ મળ્યું હતું, તો કે ગુરુની અવહેલના કરવા, એનું અપમાન કરવા. એટલે કે ભગવાન કે તમે મને લાગો કે ન લાગો, યુ ગીવ ધ ડ્યુ રિસ્પેક્ટ ટુ ગુરુ, અને તમારે જે દેવું પડે એ ગુરુ. એટલે કે પહેલો શ્લોક છે એ કોના માટે છે, તો કે પહેલો શ્લોક છે એ ભગવાનને પ્રણામ, બીજો શ્લોક છે એ કોને પ્રણામ, તો કે બીજો છે એ ગુરુને પ્રણામ. ત્રીજો શ્લોક છે આપણે પહેલા બોલીએ. તાપત્રયાર્ક સંતપ્તઃ કશ્ચિદુદ્વિગ્ન માનસઃ સમાધિ સાધનૈર્યુક્તઃ સદ્ગુરું પરિપૃચ્છતિ. ત્રીજું છે એ ક્વોલિફિકેશન. આપણે કહેવાય ને કે ભાઈ પીએચડી કોને થવું હોય, તો કે ડબલ ગ્રેજ્યુએટ હોય પીએચડી થાય. પછી એવી રીતે ડબલ ગ્રેજ્યુએટ કોણ થાય, તો કે ગ્રેજ્યુએટ થાય. ગ્રેજ્યુએટ કોણ થાય, કે 12મું પાસ. એવી રીતે વેદાંતના શાસ્ત્રની અંદર ક્વોલિફિકેશન કયું, અધિકારીત્વમ, આપણે જે કહીએ છીએ ને અધિકારીત્વમ કયું, તો કે તત્વબોધમાન બધા એમાં છે. એ ક્વોલિફિકેશન ત્રીજા મંત્રની અંદર છે. શિષ્યની અધિકારીત્વનું નિરૂપણ ત્રીજા મંત્રની અંદર કર્યું છે. ખરેખર આની અંદર પરિપૃચ્છતિ એક શબ્દ છે. પરિપૃચ્છતિનો અર્થ થાય પરિતઃ પૃચ્છતિ, એટલે કે પૂછે છે. વિચારીને, જાણીને, સમજીને પૂછવું એને કહેવાય પરિપૃચ્છતિ. પૃચ્છતિનો અર્થ થાય પૂછવું, પણ પરી એનો પ્રિફિક્સ એટલે કહેવાય ને આગળ એક શબ્દ વાપર્યો છે, એટલે કે પરીનો અર્થ થાય સમજી વિચારીને પૂછવું. ઘણી વાર એવું થાય ને, આમ આપણે કંઈ ઉતાવળ નથી, પણ એવું કહે છે કે 3 પ્રકારનું શ્રવણ હોય. માણસો સાંભળે ને એ 3 પ્રકારે સાંભળે. એક છે એ કેવું પ્રકારનું સાંભળે કહેવાય, તો કે લાગણી સભર સાંભળો, ઇમોશનલ, ઇંગ્લિશમાં ઇમોશનલ લિસનિંગ, એ લાગણી સભર કોક સાંભળે. બીજું છે એ ઇન્ટેલિજન્ટલી, એટલે કેવું કહેવાય બુદ્ધિપૂર્વકનું સાંભળે, સાચું ખોટું. ત્રીજું છે એ ખુલ્લા હૃદયથી સાંભળે. એમાં પહેલું કદાચ હું કહું કે બુદ્ધિપૂર્વકનું સાંભળવું એટલે કેવું, તો કે અત્યારે સંસ્કાર ચેનલ આવે, પછી બીજી કઈ આવે, આસ્થા ચેનલ, પછી ઘણી આવતી હશે ને બીજી બધા ડિસ્કવરી ને, પણ આવી ઘણી બધી સત્સંગ રૂપી ચેનલ્સ, ભક્તિ ચેનલ. આખો દી માણસો નવરા હોય તો શું જોવે, કંઈક ને કંઈક આમાં જોયા કરે. એમાં પછી આપણે તો ઘણા બધા ટીચર્સ છે, એને બધા સાંભળતા હોય. એ બધાને સાંભળી સાંભળીને આપણા મનમાં એક ખ્યાલ બંધાઈ ગયો, જગત એટલે શું, ગુરુ એટલે શું, આ બધું કંઈક ને કંઈક આપણા મનમાં. પછી જે કહેવાતા ઇન્ટેલિજન્ટ માણસો હોય ને એને આપણે એમ કહીએ કે કોઈક નવા સાધુ આવ્યા છે, તમારે સાંભળવું તો હાલો હાલો જાય, આપણે જોઈએ તો ખરા. એનો અર્થ આપણે જોઈએ તો ખરા કે એને જાંચવા માંગે, એને પરીક્ષણ કરવા માંગે કે એને આવડે છે કે નહીં, મારે જાણવું છે એવું નહીં, એને આવડે છે કે નહીં.
અને પછી સાંભળ્યા કરે, પછી એ વિચારે કે જો આ વાક્ય આમ તો બરાબર છે પણ પેલું વાક્ય બરાબર નથી, ઓલું વાક્ય બરાબર, પેલું વાક્ય. એનું પછી આપણે ક્લાસ પૂરો થાય ને પૂછે કે તમે શું ભણ્યા, તો એ ખાલી ઓલામાં જ રહેવાય, શું સાચું બોલ્યા ને શું ખોટું બોલ્યા. ક્લાસ પૂરો થાય પછી એને કાંઈ ખબર નથી. એટલે કે પેલા પ્રકારનું શ્રવણમ, સાંભળવું કેવું છે, તો કે કહેવાતું બુદ્ધિપૂર્વકનું સાંભળવું. પછી બીજા પ્રકારનું શ્રવણમ કેવું છે, તો કે લાગણી સબર, અત્યંત ઉભરા આવે લાગણીના. અને કેમ આવે, તો કે કથામાં. કથાની અંદર લાગણી સબર હોય. સીતાજી ખોવાઈ ગયા હોય, રામ રોતા હોય, રામ રોવે, કથાકાર રોવે, આપણે રોઈ, ને મન હળવું થઈ જાય. એની જાત જાતનું મ્યુઝિક વાગતું હોય, શિવરંજની રાગ ચડાય, લાંબુ લાંબુ વાગતું હોય, એટલે આપણે રોઈ લઈ, હળવા થઈ જાય. પણ પછી આપણે એમ પૂછીએ કે તમે કથામાં શું સાંભળ્યું, એ ખબર ને કે રામ ભગવાન કથા હતી, બહુ મજા આવી. હવે તો કથા જેવું રહ્યું જ નથી. ભાગવત કથામાં તો બધા ઉત્સવો જ હોય છે, રામ કથામાં કંઈ બહુ રહ્યું નથી, ખાલી બધા જલસા જ કરતા હોય. પણ એની અંદર આપણા લાગણીના પ્રવાહો ઠલવાય, આપણે સાંભળીએ નહીં. અને સાંભળીએ નહીં કેમ ખબર પડે, હું સ્ટોરી નથી, મેં ક્યાંક સાંભળી છે, એટલે હું વાર્તા કરું છું, પણ મારી સ્ટોરી નથી. એક ભાઈ હતો, કથા સાંભળવા બેઠો, રામાયણની કથા હતી, કથા સાંભળવા બેઠો, આમ ને એમ સાંભળે, ને કથાકાર એકદમ ગદગદ થઈ ગયો કે કોઈ માણસે અત્યાર સુધી મારી કથા આટલા પ્રેમથી ન સાંભળી. સવારે 9 વાગે આવી જાય, 12 વાગ્યા સુધી બેસે, 3 થી 6 હોય તો 3 વાગે આવી જાય, 6 વાગ્યા સુધી બેસે, લગાતાર કહેવાય 9 દિવસ સુધી, 7 દિવસ 9 દિવસ હોય ને રામાયણમાં, 9 દિવસ સુધી લગાતાર કથા સાંભળી. પછી ઓલો એ ખુશ થઈ ગયા કથાકારજી. છેલ્લે દિવસે એ માણસ જે કથા સાંભળતો હતો એ કથાકાર પાસે આવ્યો કે મારે તમને એકાંતમાં મળવું છે. એટલે ખુશ થઈ ગયા કથાકાર કે કેટલા સારા પ્રશ્ન પૂછે, કે મારે પ્રશ્ન બહુ છે, મારે તમને પ્રશ્ન પૂછવા છે. એટલે કથાકાર કે આવજો આવજો ભાઈ, હું આ જગ્યાએ છું, આ ઉતારો છે, આટલા વાગે આવજો. એટલે બીજે દિવસે એ ભાઈ ગયા. પછી એ કીધું કે હું એકાંતમાં મળું, તો પધારો, રૂમમાં પધારો. એ આવ્યા, બારણું બંધ કર્યું. પછી કથાકારે પૂછો શું પ્રશ્ન છે, તો કે તમે આ 9 દિવસ કથા કરીને એમાં 3 શબ્દનો પ્રયોગ અતિશય કર્યો છે. તો કે ક્યાં એનો કર્યો, તો કે રામ, એક રામ રામ બહુ કરતા હતા, એક રાવણ રાવણ એ તમે બહુ કરતા હતા, રામ આવે ને રાવણ આવે ને, ત્રીજો કયો કરતો હતો, તો કે રાક્ષસ કરતા હતા, રાક્ષસો આવ્યા, રાક્ષસો. તો કે હા કરતો હોય, તો તારે પ્રશ્ન શું છે, તો એક મને નથી સમજાણું, બીજું બધું સમજાઈ ગયું છે. તો કે શું નથી સમજાણું, તો કે રાક્ષસ કોણ, કે રામ રાક્ષસ કે રાવણ રાક્ષસ. 9 દિવસ આમ બેઠો હતો. એટલે પછી ઓલા કથાકારે કીધું કે રામ એ રાક્ષસ નથી, રાવણ એ રાક્ષસ નથી, કે હું રાક્ષસ છું. કે 9 દિવસની અંદર હું તને સમજાવી ના શક્યો કે રાક્ષસ એટલે કોને કહેવાય, રાક્ષસની વ્યાખ્યા શું, એટલે હું રાક્ષસ. એ કે કથામાં કેવું હોય, તો કે આવું જોઈએ. માણસો કથા બહુ સાંભળીને ભેગા થાય, ઉભરા નાખે છે, પણ આપણે એમ પૂછીએ કે પછી શું થયું, જેવી રીતે એમ કે ને કે સીતાનું હરણ થઈ ગયું, તો એક ભાઈ પાછો પૂછવાઈ ગયો હતો, પછી હરણની સીતા ક્યારે થઈ, હરણ થઈ ગયું હોય પછી સીતા થવી જ જોઈએ ને, કે સીતાનું હરણ કરી ગયો રાવણ, પછી ભગવાને પાછું હરણમાંથી સીતા ક્યારે બનાવી. એટલે એને કહેવાય ઇમોશનલ લિસનિંગ ઇંગ્લિશમાં, એટલે કે લાગણી સબર. પછી એમાં કોઈ વિચારવાનું ન હોય, એ બીજા પ્રકારનું શ્રવણમ. અને ત્રીજા પ્રકારનું શ્રવણમ લિસનિંગ કેવું, તો કે ઓપન હાર્ટ, કે ખુલ્લા હૃદયથી સાંભળે. આપણને ક્વેશ્ચન થવા જ જોઈએ, થાય તો ધ બેસ્ટ. પછી આપણે એને પૂછીએ કે ભાઈ મને આ સમજાણું નથી કે આ, પછી ક્લાસ પૂરો થાય અને તમે પ્રશ્ન પૂછો અને ટીચર છે આન્સર આપે. તો આ 3માંથી કયું પ્રકારનું શ્રવણમ સારું, કે ત્રીજા પ્રકારનું. ઓલા બૌદ્ધિક એ ન સારું, ઇમોશનલ એ ન સારું. ઇમોશનલમાં એક સારું કે આપણું ઘણી વાર રોવાઈ જાય ને બધા, આપણે હળવા થઈ જાય, કામ પતે. રોજનું રોજ 9 દી આપણે રોઈ લઈને તો ઘણા હળવા થઈ જાય, હળવું થવું જરૂરી છે. એટલે એક સારું. ઓલામાં તો આપણી ખાલી કસરત છે, બૌદ્ધિક કસરત. એટલે કે એવી જ રીતે આનું ક્વોલિફિકેશન કયું, આપણે અત્યારે ત્રીજા મંત્રની અંદર વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ધ સ્ટુડન્ટ, જે આ શિષ્ય હોય એનું ક્વોલિફિકેશન કેવું હોવું જોઈએ. તો આમાં 3 રાખ્યું છે, 3 શબ્દ વાપરા કે શિષ્ય કેવો હોવો જોઈએ. તો લખ્યું છે તાપ ત્રય અર્ક સંતપ્ત. બીજો શિષ્ય કેવો હોવો જોઈએ, ઉદ્વિગ્ન માનસ. અને ત્રીજો કેવો હોવો જોઈએ, સમાધિ
સાધનૈઃ યુક્તઃ સંતપ્તઃ. ઓલો શિષ્ય કેવો હોવો જોઈએ? સંતપ્ત ન થાય, બળ્યો. હમણાં તો ઉનાળો આવશે ને, મે મહિનો, આપણે બળવા માંડીએ, તાપ લાગે એવું કહે ને, એવી રીતે સંતપ્તનો અર્થ થાય સારી રીતે બળી ગયેલા, દાજેલા. અને કેવા સારી રીતે દાજેલા? તાપત્રય. આપણે 3 વાર બોલીએ છીએ ને, શાંતિ શાંતિ શાંતિ. હંમેશા શું કામ શાંતિ બોલીએ 3 વાર? આધ્યાત્મિક, આધ્યાત્મિક, પછી આદિ ભૌતિક અને આદિ દૈવિક. તો આધ્યાત્મિક એટલે શું? આધ્યાત્મિક શાંતિ એટલે શું? અધ્યાત્મ એક શબ્દ છે. આત્માનો અર્થ થાય 5 જ્ઞાનેન્દ્રિયો. 5 એટલે આમાં એ લખ્યું તો એટલે મને, એટલે મેં એમાં હાઇલાઇટ કર્યું છે કે આધ્યાત્મિક એટલે શું? તો કે આપણા શરીરને લગતા જે પ્રોબ્લેમ હોય ને, એને બધાને શું કહેવાય? તો કે આધ્યાત્મિક પ્રોબ્લેમ. આપણા મનમાં આધ્યાત્મિક એટલે આ સ્પિરિચ્યુઅલ જ્ઞાન, પણ ખરેખર આત્માનો અર્થ છે ને ઘણા છે. એક આત્માનો અર્થ થાય સ્થૂળ શરીર, બીજો આત્માનો અર્થ થાય સૂક્ષ્મ શરીર, ત્રીજો આત્માનો અર્થ થાય સર્વવ્યાપક ચૈતન્ય, અને ચોથો આત્માનો અર્થ થાય મારું પોતાનું. એટલે કે એને આપણે શું કહીએ? પ્રોનાઉનનું સર્વનામ. બોલે આપણે જે કહીએ ને સર્વનામ. આત્મનૈવ આત્મના તુષ્ટ આત્મૈવ રિપુરાત્મના. એની આત્મામાં ક્યાં આત્માની વાત કરે? એટલે આત્માનો અર્થ થાય આ આત્માને લગતું. આધ્યાત્મિકનો અર્થ થાય આત્માને લગતું, સ્થૂળ શરીરને લગતું, સૂક્ષ્મ શરીરને લગતું. એને કહેવાય આધ્યાત્મિક તાપ. તાપનો અર્થ થાય માંદગી. તાપત્રયમ, તકલીફો. તાપનો અર્થ થાય તકલીફ. અર્કનો અર્થ થાય સૂર્ય. સૂર્યને લઈને આપણને તાપ લાગે ને, એટલે કે આપણને તાપ લાગે છે. કેવા પ્રકારના સૂર્યને લઈને? તો કે ત્રય તાપ. સ્થૂળ શરીર માંદું હોય ને, આપણે પગના દુખાવા, કમરના દુખાવા, પગના દુખા, જાત જાતનું થતું હોય, તો એને કહેવાય આધ્યાત્મિક તકલીફ. પછી એવી રીતે માનસિક તકલીફ હોય, મનથી દુખી હોય. અને આમાં તો એવું લખ્યું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ બધાને પણ કેવી કહેવાય? તો કે આધ્યાત્મિક તકલીફ, આધ્યાત્મિક તાપ. એટલે આપણે એમ કહીએ શાંતિ. તો હું જ્યારે ભણું ને ત્યારે મનની અંદર, મન મારું શાંત હોય, કોઈ પ્રોબ્લેમ ન થાય, એટલે શાંતિ. આ સ્થૂળ શરીરને કંઈ બહુ વાંધો ન આવે, બિચારું ભણી શકે, એની શાંતિ. એને કહેવાય પેલી શાંતિ. કોના માટે? તો કે આધ્યાત્મિક શાંતિ. એટલે આધ્યાત્મિકતાનો અર્થ થાય સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને લગતું. આત્મિકનો અર્થ થાય લગતું. અધ્યાત્મ, અધિનો થાય આત્મની અધિકૃત્ય. અધ્યાત્મનો અર્થ થાય આત્માની. એટલે કયું? તો કે સચ્ચિદાનંદ નહીં, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને લગતા બધી જ તકલીફો. એને કહેવાય પહેલા પ્રકારનો તાપ. ત્રયમાંથી પહેલો કયો? તો કે આધ્યાત્મિક તાપ. એનાથી માણસ કેવો થયો ગયો છે? સંતપ્ત, દુઃખી થઈ ગયું. અમારા મધર હતા ને, મારા માતાજી, એને ઘણા પ્રોબ્લેમ હતા મોટી ઉંમરે. પછી એમ કહેતા હતા કે હા બહુ તકલીફ છે. ત્યાં કહેતા મરી જાય બીજું આવે ને તો કાંઈક દુખાવા ન હોય, કેવી મજા આવે એમ. એટલે શરીરથી માણસો કેવા થઈ જાય? સંતપ્ત. બહુ શરીરના દુખાવા હોય, મોટી ઉંમરે શરીરના દુખાવાના હોય, અને જો મનને હાચવતા ન આવડે તો લાઈફ ટાઈમ મનના દુખાવા હોય. એટલે કે હંમેશા માણસો પીડિત હોય છે શારીરિક દુખાવાથી, માનસિક દુખાવાથી. એનાથી માણસો કેવા છે? તો કે સંતપ્ત. એટલે કે પહેલું ક્વોલિફિકેશન શિષ્યનું કયું હોવું જોઈએ? તો જરાક તકલીફ હોવી જોઈએ. ક્યાંથી? તો કે પહેલો તાપ, આધ્યાત્મિક તકલીફ. શરીરને ન હોય પણ માનસિક વધારે હોય. મારું કંઈ સાંભળતું નથી, હું દુઃખી છું, મને આમ છે તેમ છે, એ માનસિક તકલીફ. એ પહેલો તાપ. બીજો તાપ છે એ કયો? તો કે આધિ ભૌતિક, દૈવિક. છેલ્લે ભૌતિકનો અર્થ થાય શરીરને આસપાસ. આપણું શરીર તો આવી ગયું, પણ શરીરની આસપાસ. ધારો કે કીધું મહેમાન આવ્યા, ક્લાસમાં જાઉં ને મહેમાન આવ્યા, મને બહુ જાવું તો મહેમાન પછી ન જવાય. આધિ ભૌતિક, એને કહેવાય આધિ ભૌતિક.
આપણા શરીર સિવાય આજુબાજુમાં જે પણ કંઈ પરિસ્થિતિની તે પ્રોબ્લેમ હોય ને એને કહેવાય આધિ ભૌતિક. મારે બહુ જવું છે પણ ઘરમાં માંદગી છે, મારે સેવા કરવી જ જોઈએ, તો આધિ ભૌતિક. મારે હું બરાબર અભ્યાસ કરવા બેઠીને બાજુમાં ટીવી ચાલુ થયું, હું 14મી જાન્યુઆરીએ કદાચ ભણવા બેઠી અને ચારે બાજુ ડીજે ચાલુ થયા, તો એ આજુબાજુના પ્રોબ્લેમ છે એને કે આધિ ભૌતિક. ભૌતિકમ અધિકૃત્ય, આજુબાજુના બધા તત્વોને ધ્યાનમાં રાખીને એનો બીજા પ્રકારનો તાપ. પેલો શરીરને ધ્યાનમાં રાખીને, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને, બીજો છે ફરતો, આપણા શરીર સિવાયના ફરતા, એને કહેવાય ત્રીજો. અને ચોથો તાપ કયો? તો દૈવિક, આધિદૈવિક, કુદરતી આફતો. સુનામી આવે, સાયક્લોન આવે, પછી અર્થક્વેક આવે, એ જે પણ મોટા ફ્લડ આવે નથી કેદારનાથનું, એ બધું પૂર આવે મોટા મોટા, એ બધાને કહેવાય આધિદૈવિક. અને માણસ એ જોઈ જોઈને થાકી જાય, શરીરથી માંદો હોય, એમાં આજુબાજુની તકલીફ, એમાં વળી આથી, એનાથી માણસ જે ત્રસ્ત થાય ને એને કહેવાય સંતપ્ત. ત્રય એટલે કે ત્રણ પ્રકારના તાપથી વ્યક્તિ કેવી છે? તો કે સંતપ્ત, અત્યંત દુઃખી છે. કયો તાપ? તો પેલો શરીરનો લગતો, બીજો છે એ શરીરની આસપાસનો લગતો, અને ત્રીજો છે એ આધિદૈવિક, ભગવાનથી આવે કુદરતી આફતો, એને આધિદૈવિક. અર્ક સંતપ્ત. આમાં શું કામ લખ્યું છે આટલું બધું ખબર? જેના જીવનની અંદર સુખ હોય ને એને ક્યારે ભગવાન તરફ વળવાનું મન ન થાય. બધા જીવનમાં સુખ સુખ જ હોય તો કોઈને ભગવાન બરાબર થાય, બધા આરામ જ છે, ભગવાનને યાદ ન કરે. તકલીફ આવે ને તો જ ભગવાન યાદ કરે. એટલે કુંતીએ, હું હંમેશા કહું કે કુંતી હતા ને એને જ્યારે, તમને બધાને સ્ટોરી ખબર છે મહાભારતની અંદર, ઉત્તરાની અંદર પરીક્ષિત હતા ગર્ભમાં, અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું કે એક જ હવે ગર્ભ જીવતો છે, પાંડવનો વંશ એક જ આની ઉત્તરાના પેટમાં છે, એ મરી જાય એટલે પાંડવોનું એકે બીજ ન રહે, એકે વંશ ન રહે. અને ઉત્તરાને ખબર પડી કે આને ફેંક્યું છે અને મારું બાળક પેટનું મરી જશે, એટલે સીધા કૃષ્ણ ભગવાન પાસે ગયા. અને કૃષ્ણ ભગવાન અંદર જઈ બાળકને બચાવ્યું, પછી પરીક્ષિત થયો, પછી જન્મે જેની વંશ ચાલ્યો. પણ એ જ્યારે બાળકને બચાવ્યો અને બચી ગયા ત્યારે એને પૂછ્યું કૃષ્ણ ભગવાન, તું મારી પાસે કેમ આવી? તારે તો 5 તો હતા, એટલે 5 સસરા, 5 સસરા પાસે કેમ ન ગઈ? તો કે મારી સાસુએ શીખ્યું છે કે જ્યારે તકલીફ પડી ને ત્યારે મારા પતિઓ પાસે ન જાતી, તું ભગવાન પાસે જાજે. કારણ કે જ્યારે મારે ચીર વસ્ત્રહરણ થયા ને ત્યારે આ 5માંથી કોઈ મદદ નહોતી કરી, કૃષ્ણ ભગવાને કરી. એવી રીતે અત્યારે તકલીફ છે તો કૃષ્ણ ભગવાને મદદ કરી. પછી કુંતીએ એક ત્યાં સ્તુતિ કરી છે, એમાં લખ્યું છે વિપતઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગતગુરુ. એટલે કે બધા માણસો એમ માગતા હોય કે મને બહુ સુખ આપો, પણ હું એવું માગું છું કે મારા જીવનની અંદર અસંખ્ય દુઃખ આપો. ભગવાન કીધું શું કામ? તો કે જ્યારે દુઃખ પડ્યા છે ને ત્યારે તમે આવીને ઊભા રહ્યા છો, સુખમાં તો તમે ક્યારેય નથી આવતા. એટલે હું માગું છું કે તમે મને શું આપો? તો કે દુઃખ આપો. એટલે કે દુઃખ હોય ને તો જ ભગવાન યાદ આવે. એટલે આ લખ્યું છે સંતપ્ત. આ શિષ્ય છે એ કેવો છે? તો કે દુઃખી થવો જોઈએ. દુઃખ ન હોય ને તો ભગવાનને યાદ કોઈ નથી કરતા. એટલે કે અને કેનાથી બિચારો દુઃખી થયો છો? તો કે તાપત્રયસન, પોતાની અંદર એ તકલીફ છે, આજુબાજુની તકલીફ છે, અને આદિ દૈવિકની તકલીફ છે. એનાથી આ શિષ્ય કેવો છે? તો કે સંતપ્ત. અને હજી એક બીજું છે, આની અંદર નથી લખ્યું. આપણે કોઈ પણ કામ કરીએ ને, કોઈ પણ કર્મ, એનું આપણને ફળ મળે. કર્મનું ફળ કહે ને ગુજરાતમાં, એ ફળની 3 મર્યાદાઓ છે. આપણે કોઈ પણ કર્મ કરીએ ને એની 3 મર્યાદાઓ. એમાં પહેલી મર્યાદા કઈ છે? તો કે કર્મફળ ગમે એવું સારું મળે પણ કર્મફળ હંમેશા દુઃખ મિશ્રિત તત્વ, એ દુઃખ સાથે ભેળવાયેલું છે. ગમે એવું હોય ને તેમાં થોડુંક દુઃખ ભળેલું છે. પછી એ રિલેશનશિપ હોય, પછી એ પૈસા હોય કે કોઈ વસ્તુ હોય. કોઈ વસ્તુ આપણે લઈએ એમ કે પ્રાપ્ત કરવામાં દુઃખ, મેન્ટેન કરવામાં દુઃખ. રિલેશનશિપ હોય, સંબંધો છે, એ જાળવવાની, એક તો મળે સંબંધો અને પછી જાળવવામાં, મેન્ટેન કરવામાં દુઃખ છે. એવી જ રીતે કોઈ પણ સિચ્યુએશન છે,
આપણે એટલે પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિ પણ પ્રાપ્ત કરીએ પછી મેન્ટેન કરવામાં. એટલે કે કોઈ પણ કર્મફળ છે હંમેશા કેવું છે, તો એને સંસ્કૃતમાં કહેવાય દુઃખ મિશ્રિત તત્વ, હંમેશા દુઃખ સાથે ભળેલું છે એવું સંસ્કૃતમાં કહેવાય. આર્જવે દુઃખમ ગતે દુઃખમ. પેલા કોક એમ કે બંગલો કર્યો તો બંગલો થોડો એમને એમ થાય, કમાવવું પડે, કમાવામાં દુઃખ છે, પછી મેન્ટેન કરવામાં દુઃખ, અને ગમે ત્યારે જતું રહે. એવી રીતે સંબંધો માંડ આપણે કેળવા, માંડ મેન્ટેન કરવા, કોણ આગળ પાછળ થાય કોણ વયું જાય ખબર. એટલે કે કોઈ પણ કર્મફળ છે કેવું છે, દુઃખ સાથે ભળેલું છે. પહેલું કર્મફળની મર્યાદાઓ. બીજી કર્મફળની મર્યાદા કઈ છે, તો કે છે કે અતૃપ્તિકરત્વમ, ક્યારેય સંતોષ ન આપે. ગમે એટલું આપણે કર્મફળ કરીએ ને આપણને સંતોષ ન. 99 ધક્કો લાગે, આપણે કહીએ ખબર, 99 ધક્કો શું કામ કહીએ? 99 મળ્યા 1 રૂપિયો મળી જાય 100 થાય, 999 મળ્યા તો કે 1 મળે ને તો 1000 થાય, 1000 વાળા 10,000 વાળા એમ કે 9,999, કરોડ વાળા એમ કે વધારે. કોઈને ક્યારેય શાંતિ નથી. એટલે કે અતૃપ્તિકરત્વ, ક્યારેય આપણને અંદરથી સુખ ન આપે. હંમેશા આપણને એમ જ લાગે કે આનાથી વધારે. 12:15 સુધી લઉં છું, કઈ વાંધો નથી, તમે નવરા છો. એટલે એવું હતું કે દુર્યોધન અકબર છે ને, એ રોજ ચંપી કરાવવા હજામને બોલાવતો. એટલે હજામ ચંપી કરે, અને એ ચંપી કરતા હોય ને ત્યારે ઓલો એક વાળતો હોય, વાળવા, અને આ બહુ ગીત ગાય, મજા કરતો હોય. અકબરને જોઈને એમ થાય કે કેવો મજા કરે છે, હાવ ગરીબ છે, કેવો મજા કરે છે. એટલે બિરબલને કીધું કે આ હું જ્યારે ચંપી કરાવતો હોય ને આ મારો માણસ વાળતો હોય ને ત્યારે બહુ ગીત ગાય, મને એમ થાય જીવનમાં ક્યારેય દુઃખ જ ન હોય. બિરબલે કીધું દુઃખી કરો છો તો હું કરી દઈશ. તો કેમ થોડો દુઃખી થાય, તો કે હાલો હું કરી દઈશ. એટલે પછી એને કે કીધું નહીં, 3 દિવસ પછી ઓલો મૂંગો વાળવા માંડ્યો, જે ગાતો હતો ને એ મૂંગો વાળવા માંડ્યો. એટલે અકબરે પૂછ્યું બિરબલને કે કેવો આનંદ કાગડા જેવો હતો, કેવો ટવકા કરતો હતો, કેમ ગાતો નથી? તો કે આપણે કામ કર્યું. કે તો કે શું કામ કર્યું? તો કે મેં કાંઈ નથી કર્યું. એ જે ઘરમાં રહેતો હતો ને ત્યાં જઈને હું 99 સોના બોર નાખી ગયો, ખાલી 99 નાખી ગયો. પછી સવારે ઉઠ્યો, એ પોટલી ખોલી તો 99 હતી. એટલે એને એમ થયું કે 1 સોનામરો નાખી દઉં ને તો 100 થઈ જાય, તો 100 સોનામરનો હું માલિક થાઉં. પછી એને કીધું એ તો હવે બિચારો ગરીબ હતો, તો એક કેમ થાય, એટલે તમારું એને કરીને બીજું કામ એ રાખ્યું. આપણે બધા ન રાખતા, બીજું કામ રાખે એટલે બીજા વધારે પૈસા. એટલે કે આ શહેનશાહનું પહેલાં વાળીશ, પછી દોડીને બીજે વાળીશ, ત્રીજે વાળીશ તો વધારે પૈસા જમા થાય, વધારે થાય તો મને 1 મોર આવી જાય. એટલે એ કે હવે એ તમારામાં એ ક્યારે બીજે જાવ, ક્યારે ફટાફટ કરી નાખવું. એટલે મન કેવું થાય એને 99 ધક્કો, આને કહેવાય 99 ધક્કો લાગે. એટલે માણસના મનમાં ક્યારેય શાંતિ ન હોય. એટલે કે કર્મફળ હંમેશા કેવા છે, તો કે અતૃપ્તિકરત્વમ, ક્યારેય સંતોષ ન આપે. એક કર્મફળ કેવા છે, તો કે દુઃખથી ભરેલા, દુઃખ મિશ્રિતત્વમ. કર્મફળ કેવા છે, તો કે બીજા છે અતૃપ્તિકરત્વમ, ક્યારે આપણને સંતોષ ન આપે. અને ત્રીજા કેવા છે, તો કે પરતંત્ર બનાવે. કર્મફળ છે આપણે માનીએ, પણ કેવા છે, તો કે પરતંત્ર બનાવે. આપણે માનીએ છીએ કે આપણા ઘરમાં કામ કરે છે ને એના આપણે માલિક છીએ, એવું માનીએ છીએ ને. આપણે આપણા ઘરમાં જે વાળવા આવે, પોતું કરવા આવે, એના આપણે માલિક છે એવું માનીએ છીએ ને. ખાલી આપણે પૈસા આપીએ. ધારો કે એક કામવાળા બેન એમ કે જો માતાજી કાલે હું 2 દિવસ નહીં આવું, તમે એડજસ્ટ કરજો. એટલે આપણે કંઈક જો અત્યારે હમણાં વાસણ કરી નાખું, તું બધા વાસણ કરીને જાજે, આટલું તું વાળીને જાજે. એ જેમ કરે ને એમ આપણે સેટિંગ કરીએ, કારણ કે આપણે કોના ઉપર આધારિત છીએ? કામવાળા. એવી રીતે આપણે માનીએ છીએ કે આ પંખો ને બધા એના આપણે માલિક છે, એવું નથી. પંખો બંધ થાય એટલે આપણે શું થઈ જઈશ? આખું એમ થાય કે હે શું થશે. પહેલાં એવું કહેવાતું કે સાયકલ હતી ને તોય માણસ આનંદમાં હતો. પછી સ્કૂટર આવ્યું, લ્યુના, ચલમેલી લ્યુના, તોય માણસ સુખી હતા. લ્યુનામાંથી વાસ્પા આવ્યું, વાસ્પામાંથી હવે ક્યાં આવ્યા મને ખબર નથી, એક્ટિવા આવ્યું, એક્ટિવા પછી હા તો એમ થાય કે 2 વ્હીલર જ છે. પછી 2 વ્હીલરમાંથી 4 વ્હીલર આવ્યું, તો 4 વ્હીલરમાં મારુતિ જ છે. મારે તો જે આનાથી મોટી જોઈ, આનાથી મોટી જોઈ, ક્યારેય. અને જે એવું કહે છે કે ઇંગ્લિશમાં એવું વાક્ય છે કે વી થિંક કે આપણે એને પણ એ બધા લક્ઝરિયસ આઇટમ છે ને એના આપણે ગુલામ થઈ.
જે પણ ઇંગ્લિશમાં એવું બોલાય છે કે વી થિંક કે આ બધી આપણી લક્ઝરી છે, પણ લક્ઝરી આપણી પછી ક્યારે નીડમાં પરિણમે છે, જરૂરિયાતની આપણને ખબર નથી. એટલે કે જરૂરિયાતના આપણે બધા કેવા થઈ જાય પછી ગુલામ થઈ જાય, એટલે પરતંત્ર. આપણે આપણા કામવાળાના ગુલામ છીએ, એસી પંખાના પણ આપણે કેવા છીએ ગુલામ. પેલા હાલીને પહોંચી જતા, હવે બધા વાહનોના આપણે કેવા થઈ ગયા, બધી જ જગ્યાએ ગુલામ જ છીએ. એટલે કે કર્મફળ આપણને શું બનાવે છે કે ગુલામ બનાવે. આવું જે વિચારે ને એ વ્યક્તિ કેવું થાય તો કે સંતપ્ત. નહીતર બીજા બધા મજા છે. સંતપ્ત ક્યારે થાય કે જે આવું વિચારી શકે. એટલે કે તાપત્રય સંતપ્ત, જે આવું વિચારી વિચારીને દુઃખી થાય છે. કશ્ચિદ ઉદ્વિગ્ન માનસ સમાધિ સાધને યુક્ત. આઈ થિંક આપણે 4 વાગે જોશું, 12:10 થઈ ગઈ છે. અર્ધાન જરાક આમ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.